નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરની અંદર આપણે જોયું કે જ્યાં 3 ગુણધર્મો હોય ત્યારે કેવું કોષ્ટક રચના કરવી તેનો 102.2નો દાખલો નંબર આપણે ત્રીજો જોયો. ત્યાર પછી આપણે હવે સ્વાધ્યાય 2.2 દાખલો નંબર 4. હવે 3 ગુણધર્મો એવા જ દાખલા દરેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક સાથે લઈને બેસે નહીં તો કંઈ ખબર પડશે નહીં. તો જોઈએ આપણે દાખલો નંબર 4. જે 3 ગુણધર્મો ધરાવતા હોય તેવા દાખલા હવે જોઈશું. એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો અને 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી, જ્યારે અન્ય વિસ્તારોમાં રહેતી સ્ત્રીઓમાંથી આ અંકો અનુક્રમે 87 અને 400 હતા. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી, જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરિણિત હતી. તેમાંની નોકરીનો અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 163 અને 14 હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરું. તો આપણે પહેલાં ગુણધર્મો નક્કી કરવાનો. દાખલાની રકમ વાંચીએ એટલે અડધો ખ્યાલ તો આવી જ જાય છે કે કયા કયા ગુણધર્મો છે. એક ફેક્ટરીમાં કામ કરતી 1850 સ્ત્રીઓમાંથી અહીંયા જે માહિતી આપેલી છે બધી સ્ત્રીઓને જ આપેલી છે, એટલે જાતિમાં પુરુષ કે સ્ત્રી ના આવે, કેમ કે માહિતી આપેલી છે બધી સ્ત્રીઓની જ. બરાબર, આ એટલે બધી સ્ત્રીઓની જ માહિતી છે. રકમ વાંચીએ એટલે ખ્યાલ આવી જશે, એટલે એને અલગ બતાવવાની જરૂર નથી. જે માહિતી છે તે સ્ત્રીઓની છે. એટલે 1850 સ્ત્રીઓમાંથી 149 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં, જો વિસ્તાર આપેલો છે, એક તો મજૂર વિસ્તાર, રહેણાંક વિસ્તાર, અને મજૂર વિસ્તારમાં રહેતા પરિણિત સ્ત્રીઓ એટલે બીજું આપેલું છે વૈવાહિક દરજ્જો, પરિણિત અપરિણિત, નોકરીનો અનુભવ, બરાબર, અનુભવી બિન અનુભવી, બરાબર, નોકરીનો અનુભવ હતો અને 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી, એટલે નોકરીનો અનુભવ ત્રીજો ગુણધર્મ અનુભવ અને બિન અનુભવી. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓમાં ત્યાં અંકો અનુક્રમે 87 અને 400 હતા. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી, જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. બરાબર, એટલે વિસ્તાર મજૂર વિસ્તાર. કુલ 20 સ્ત્રીઓમાંથી 200 સ્ત્રીઓ અપરિણિત હતી. તેમાંથી નોકરીનો અનુભવવાળી સ્ત્રીઓ મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર, જે વિસ્તાર બે છે, મજૂર વિસ્તાર અને બીજા એવો અન્ય વિસ્તાર, અનુક્રમે 163 અને 14 હતી. તો આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. તો પહેલો ગુણધર્મ કયો આવ્યો? રહેણાંકનો વિસ્તાર. જોજો, મજૂર વિસ્તાર, બરાબર, એટલે મજૂર વિસ્તાર અને અન્ય. બીજો ગુણધર્મ કયો આવ્યો? વૈવાહિક દરજ્જો, પરિણિત અપરિણિત, એટલે બીજો ગુણધર્મ વૈવાહિક દરજ્જો. ત્રીજો આવ્યો નોકરીનો અનુભવ, અનુભવી બિન અનુભવી. બરાબર, તો પહેલાં ગુણધર્મ લખીએ. હવે રકમ બરાબર તમારી ચોપડી સાથે જ રાખજો, નહીં તો કંઈ ખબર પડશે નહીં. તો જોઈએ તો રહેણાંકનો વિસ્તાર મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. પહેલાં મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર. વૈવાહિક દરજ્જો આપણે જોયું, પરિણિત અપરિણિત. ત્રીજો નોકરીનો અનુભવ, અનુભવી અને બિન અનુભવી. તો શીર્ષક લખવું પડે. આટલા આપણા ગુણધર્મો છે, 3 ગુણધર્મો. તો લખવાનું શું? આપણને ચોપડીમાંથી સીધું આપણે રકમમાં આપેલું છે. એક ફેક્ટરીમાં કામ કરતે સ્ત્રીઓની રહેણાંકનો વિસ્તાર, વૈવાહિક દરજ્જો અને નોકરીનો અનુભવ મુજબ સંખ્યા દર્શાવતું કોષ્ટક, અથવા તો અનુભવ મુજબ વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક, આમ લખે તો પણ ચાલે. બરાબર, ચાલો. તો હવે આપણે કોષ્ટક રચના કરવાની છે. પહેલાં નિયમ પ્રમાણે ગુણધર્મ અને શીર્ષક લખવું જ પડે ને, તો 1 માર્ક અહીંયા જ કપાઈ જાય છે. તો અહીંયા આપણે કોષ્ટક મોટો આવશે એટલે તમારે જરાક વ્યવસ્થિત સારું દેખાય. જો ના સમજ પડે તો પહેલાં શું લેવાનું?
બરાબર સેટ થવું પડશે. એક પાડવાનું બાકી છે, પાડી લઉં. ચાલો 10 ખાના પાડવાના છે. 10 તમે પાડી દે છે. 1 2 3 4 5 6 7 8 9 10. 10માં વિભાજન કેવી રીતના કરવાનું તે જોઈ લે. ચાલો અહીંયા આપણે વિસ્તાર લઈ લઈએ. બરાબર, રહેણાંક વિસ્તાર. ચાલો ત્યાર પછી અહીંયા લઈએ આપણે લઈએ નોકરીનો અનુભવ. ચાલો નોકરીના અનુભવમાં કેવા છે? અનુભવી, બિન અનુભવી, અને અહીંયા કુલ છે, કુલ લખેલું જ છે. ચાલો અનુભવીમાં આપણે કેવા પરિણીત અપરિણીત આવ્યો ત્રીજો ગુણધર્મમાં, એટલે પરિણીત અપરિણીત કુલ, પરિણીત અપરિણીત ને કુલ. ત્યાર પછી અહીંયા પણ પરિણીત અપરિણીત કુલ. આ રીતે આટલા ખાના આપણે બનાવવા પડશે. બરાબર, 10 ખાના થઈ ગયા. તમારે એમ કરવું હોય કે અહીંયા પરિણીત ને અપરિણીત લેવું, તો અહીંયા અનુભવી બિન અનુભવી કુલ, અનુભવી બિન અનુભવી કુલ, અનુભવી બિન અનુભવી કુલ લખવું પડે. અથવા તો અનુભવને બિન અનુભવને અહીંયા લેવું હોય તો અહીંયા લખવું પડે નોકરીનો અનુભવ, અનુભવી બિન અનુભવીને કુલ. તો અહીંયા રહેણાંક વિસ્તાર લે તો મજૂર વિસ્તાર ને અન્ય વિસ્તાર. બરાબર, આ રીતે તમે લખવું હોય તો તે રીતે પણ કોષ્ટક તમને જે ઠીક લાગે તે રીતે લેવું. અહીંયા મજૂર વિસ્તાર છે અને અન્ય વિસ્તાર છે. બરાબર, રહેણાંક વિસ્તાર. તો હવે આપણે દાખલાની રકમ વાંચતા ગઈએ અને દાખલો ગણતા ગઈએ. બરાબર, જરાક 1 મિનિટ આપણે જરાક ઓછું કરી લે કે જેથી તમને ખબર પડે. દરેક વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટર તમારી સાથે રાખજો. હવે તમને દેખાશે. બરાબર, આખે પૂરેપૂરું જગ્યા મોટી જોઈએ છે એટલા માટે. ચાલો હવે આપણને સરળતાથી દેખાય એવું છે. ઓકે, તો હવે આપણે ફરીથી હવે તમને દેખાશે વ્યવસ્થિત. હવે રકમ વાંચતા જઈએ અને લખતા જઈએ. જોજો ખાનાઓની તમને સમજૂતી આપી જ છે. પરિણીત પરિણીત કુલ પરિણીત, અપરિણીત અપરિણીત કુલ અપરિણીત, કુલ કુલ કુલ. તે રીતે આ 2 ખાનાનું સરવાળો અહીંયા, આ 2 ખાનાનું સરવાળો અહીંયા, આ 2 ખાનાનું સરવાળો અહીંયા. આગલા લેક્ચરમાં બરાબર સમજૂતી આપેલી. જરૂર જરાય ત્યાં ગણતરી દર્શાવવી જરૂરી છે. તો રકમ વાંચીએ દરેક વિદ્યાર્થીઓ સાથે. રકમ વાંચતા જઈએ. શું કીધું છે? એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી કુલ કેટલી છે? 1850. આ ખાનું આપેલ. કુલ સ્ત્રીઓ કેટલી છે? 1850. બરાબર, કુલ સ્ત્રીઓ આપેલી છે. માંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં. આમાંથી 549 કેવી? મજૂર વિસ્તારમાં રહી. એટલે મજૂર વિસ્તારમાં રહી તો આ 549માંથી 1850માંથી જોજો, આ 1850 કુલ છે, તેમાંથી કેટલા મજૂર વિસ્તારમાં? 549 રહી. તો કેટલી રહી? 1301 અન્ય વિસ્તારમાં રહી છે, મજૂર વિસ્તાર સિવાયના. બરાબર, એટલે આ ખાનું તરત ભરી દેવાનું રહેતી હતી. બરાબર, એટલે મજૂર વિસ્તારમાં 549 તો 1301 કેવી? જેટલા ખાના ભરાય એટલા ભરતા જ જવાનું. ચાલો આગળ રકમ બીજું વાંચીએ. મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત. મજૂર વિસ્તાર એટલે જે આવશે ખાના બાંધી દેવાના. એટલે મજૂર વિસ્તાર એટલે આટલેથી આટલામાં જ માહિતી આવવાની છે. અન્ય વિસ્તાર કે બીજું બધું ભૂલી જવાનું. મજૂર વિસ્તારમાં કુલ કેટલા છે? 549. તેમાંથી શું કીધું છે? પરિણીત. પરિણીત એટલે પરિણીત અહીંયા આવી શકે, અહીંયા આવી શકે, કાં તો અહીંયા આવી શકે. બરાબર, મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં
મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ. પરણિત સ્ત્રીઓમાં નોકરીનો અનુભવ એટલે અહીંયા પરણિત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો. એટલે આ 250 કેવી છે? નોકરીનો અનુભવ ધરાવતી હતી. આ જો આ અનુભવ એટલે અહીંયા જ આવશે, એટલેથી આટલામાં જ પરણિત કીધું છે 250. અને 93 સ્ત્રીઓ બિન અનુભવ હતી. 93 સ્ત્રીઓ કેવી હતી? જોજો ફરીથી રકમમાં મજૂર વિસ્તારમાં રહેતી પરણિતની જ વાત છે. એટલે પરણિત અહીંયા આવી શકે, અહીંયા આવી શકે, અથવા તો અહીંયા આવી શકે. પરણિત સ્ત્રીઓને નોકરીનો અનુભવ એટલે અહીંયા 250. બિન અનુભવ કેટલી છે? 93. ખ્યાલ આવે છે? આ પરણિત અહીંયા આવ્યું. બિન અનુભવી કેટલી હતી? 93. તો કુલ પરણિત સ્ત્રી કેટલી છે? જોજો આ 250 પરણિત વત્તા પરણિત, કુલ પરણિત એટલે લખી ટોટલ કરી દેવાનું. એટલે 250 વત્તા 93 એટલે કેટલા આવે? કુલ સ્ત્રી 343. બરાબર. કુલ સ્ત્રીઓની સંખ્યા કેટલી આવશે? પરણિત 343. બરાબર. કેવી રીતના? 250 વત્તા 93 343. બરાબર. આ 343 આવ્યા અને આ 549. આ બેનો સરવાળો અહીંયા થાય તો આ 549માંથી 343 બાદ કરીએ તો આ પણ મળી જાય. એટલે 549 માઇનસ 343 એટલે કેટલા આવે? 206. એ અપરિણિત કુલ સંખ્યા છે. બરાબર. એટલે હવે જે અપરિણિતની વાત કરે 206ને ધ્યાનમાં લેવાનું. ચાલો, હજુ કોઈ ખાનું બને છે? નથી બનતું. જો અપરિણિત તો કોઈ આપ્યું જ નથી. અપરિણિતની કુલ સંખ્યા છે. એક રકમ મળે એટલે આખું પૂરું થઈ જાય તેવું છે. ચાલો આગળ. જ્યારે અન્ય વિસ્તારમાં એટલે આની જ વાત છે, ખાલી આની જ વાત છે. અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો અનુક્રમે 87 અને 400 છે. જો સેમ જ છે આના જેવું. અન્ય વિસ્તારમાં આ રીતે 87 અને 400 એટલે આ બેનો સરવાળો ક્યાં થાય? 487. ચાલો, આ 1301 છે અને 487 આવે. 1301 માઇનસ 487 બાદ કરીએ તો કુલ કેટલા? અપરિણિત 814 થાય. બરાબર. ખ્યાલ આવે છે? 814 કેવી રીતના આવ્યા? આ 87 છે ને સેમ જ આના જેવું અનુક્રમ એમ કીધું. એટલે 87 અપરિણિત અનુભવી અને પરિણિત અનુભવી અને બિન અનુભવી પરિણિત કેટલી? 400 અન્ય વિસ્તારમાં. એટલે આ પણ ખાનું બની ગયું. ચાલો, હજુ ખાના બનાવવા તો બને. આ 206 છે અને આ 814. બેનો સરવાળો અહીંયા 343 487નો સરવાળો અહીંયા થાય નીટેલ 343. જેટલા ખાના બને એટલા બનાવતા જવાનું. 487 એટલે 830 આવે. તે રીતે 206 વત્તા 814. 206 વત્તા 814 કેટલા આવે? 1020. બરાબર છે. તે રીતે આ 93 વત્તા 400 એટલે 493. આનો સરવાળો 250 વત્તા 87 કેટલા આવે? 337. તો આ 337 એટલે મોટાભાગના ખાના જેટલા આવ્યા એટલા ભરતા ગયા. આપણે જેટલી રકમ ભરાતી જાય એટલી ભરતા જ જવાનું. નહીં તો શું થશે કે તમારા ખાના જ્યારે જરૂરિયાત પડશે ત્યારે તમારી પાસે માહિતીને આ 206ની માહિતી આવી તો તમે કેવી રીતના લખીશું? એટલે સરવાળો બાદબાકી કરીને ખાના પૂરતા જ જવું. ખાના ન પૂરશો તો તમારા શું થશે? જ્યારે વિગત આવશે ત્યારે તમારાથી પૂરાશે નહીં. કોષ્ટક એવી રીતના દોરવાનું કે જેથી આપણે રકમ બચી પડવી જોઈએ એ રીતનું ધ્યાનમાં આવે. તો જે દાખલો તો રકમ પૂરેપૂરી સાચી જ હોય છે એટલે પૂરેપૂરા આવશે જ. હવે આગળ રકમમાં જે આપણે 87 400 જેટલા અત્યાર સુધીમાં એટલામાં આટલા ખાના આપણા ભરાઈ ગયા છે. તો આપણે જોઈ લે હજુ કંઈ ખાનું ભરાય એવું છે નથી દેખાતું. આ બે સરવાળો આવી ગયો. ચાલો, તો હવે આપણે આગળ રકમમાં છે નોકરીનો અનુભવ ન હોય. જોજો આ નોકરીનો અનુભવ ન હોય એટલે બિન અનુભવી. આટલેથી આટલાની જ વાત છે. જોજો બિન અનુભવીનું કેટલું આટલું છે, અનુભવીનું આટલું છે. એરિયા બાંધી દેવાનો. આટલેથી આટલામાં જે કંઈ માહિતી આવવાની તે આવવાની છે. નોકરીનો અનુભવ ન હોય એટલે કે બિન અનુભવી તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી. કુલ કેટલી છે? નોકરીનો અનુભવ ન હોય. આ બિન અનુભવી કેટલી છે? કુલ કીધી છે. કેટલી? 1336 સ્ત્રીઓ હતી. જેમાંથી એટલે કે આ 1336માંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. એટલે મજૂર વિસ્તારમાં એટલે અહીંયા આ 1336 કુલ સ્ત્રીઓ છે તેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. બરાબર.
તો હવે કયા ખાના પર? આ 1336 136 એટલે કેટલા આવશે? 1336 માઇનસ 136 એટલે કેટલા આવશે? 1200. એટલે 1200 કયા? અન્ય વિસ્તારમાં. બિન અનુભવીની જ વાત કરી છે એટલે બરાબર. ચાલો હવે તો આ 136 ને આ 93 બાદબાકી કરતાં આપણી રકમ મળી જાય. 136 માઇનસ 93 એટલે અહીંયા કેટલા આવશે? 43 અપૂર્ણાંક. તેવી રીતે 400 છે, આ 1200 છે એટલે 400. 1200માંથી 400 જાય એટલે 800. આ બેનો સરવાળો 800 ને 43 જોઈ લેવાનું. 493 વત્તા 493 વત્તા 843 1336 આવી ગયા. હવે બધા જ ખાના ભરાઈ જશે. જોજો બરાબર ધ્યાન આપજો. આ બધું આટલું પતી ગયેલું. હવે આપણું પતી જાય એવું જ છે. આપણને ખબર છે અપરિણિત કુલ પરિણિત આ 206 છે ને આ 43 છે. તો આ કરવું એટલે બાદબાકી કરીને કરી શકીએ. કેટલા આવે? 206. ધ્યાન રાખજો. અપરિણિત વત્તા અપરિણિત કુલ અપરિણિત. પણ કુલ અપરિણિત આપેલી છે ને આ બિન અનુભવી વાળી 43 છે. તો 206 માંથી 43 બાદ કરીએ એટલે 206 માઇનસ કેટલા બાદ કરવાના? 43 એટલે 163 અહીંયા આવશે. તે રીતે નીચે જુઓ 814 છે અને આ 800 છે. તો અહીંયા કેટલી આવશે? 14 આવશે. બરાબર. જોજો આ 814માંથી 800 અપરિણિત છે. તો પરિણિત કેટલી? અપરિણિત અનુભવી બિન અનુભવી કેટલી છે? 800 છે 814માંથી. તો અનુભવી કેટલી? અપરિણિત 14. બરાબર. એટલે હવે બધા જ ખાના બની જાય એવા છે. આ 250 વત્તા 163 250 વત્તા 163 એટલે કેટલા આવે? 413 આવશે. જોજો બરાબર. ફરીથી એકવાર કઈ રીતના? આ 250 ફરીથી 250 વત્તા 163 બરાબર. એટલે 163 કરે તો 413 આવશે. તે રીતે આ બેનો સરવાળો 87 વત્તા 14. 87 વત્તા 14 કરે તો કેટલા આવે? 101. તો 101 આ. ચાલો હવે તો 163 વત્તા 14 163 વત્તા 14 બેનો સરવાળો ક્યાં આવે? અહીંયા 170. જેમ કરો તેમ આડો અવળું જે રીતના આવે સરવાળો બાદબાકી તમને નિયમ ખાના ખબર પડવું જોઈએ. એટલે 177 એ રીતે 413 વત્તા 101 બરાબર 514. બધા ખાના ભરાઈ ગયા એટલે આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. અહીંયા જો રકમ બચી પડી છે આપણે તો ચેક કરીને જોઈ લેવાનું. આટલામાં 87 આટલામાં 1336માંથી જેમાંથી 136 મજૂર વિસ્તારમાં આટલું લખ્યું એટલે કામ પતી ગયું આપણું. બરાબર. હજુ આગળ રકમ વાંચીને જોઈ લે. ચેક. કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરિણિત હતી. કુલ સ્ત્રીઓમાંથી 1020. કુલ સ્ત્રી કેટલી છે? 1850. તેમાંથી 1020 અપરિણિત. અપરિણિતના કુલમાં 1020 આવી ગયા છે. બરાબર. રકમ બચી પડી છે આપણી. તેમાંથી નોકરીનો અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 163 અને નોકરીનો અનુભવ એટલે આ 163 અને અન્ય વિસ્તારમાં 14 એટલે આ 14 આવી જ ગયા છે. ટોટલ 177 આપણે કરી દીધા છે. તો આ માહિતીના કોષ્ટકમાં આપણે રજૂ કરી દીધી. પરીક્ષાની અંદર 4 કે 5 માર્કમાં દાખલો પૂછાય. બધાને આવડવો જોઈએ. બહુ જ સિમ્પલ છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, જેટલા ખાના પૂરા એટલા પૂરતા જ જવાનું. નહીં તો પછી શું થશે? તમારે દાખલાની રકમ પ્રમાણે તમે આગળ ગણતા જશો તો જ્યાં ખાના પૂરા થાય ને તમે ના ભૂલાય તો જવાબ બેસશે નહીં. એટલે સરવાળા બાદબાકી જ્યાં કરવાનું તેમ તમને એટલું ખબર હોય છે કે આ બેનો સરવાળો અહીંયા, આ બેનો સરવાળો અહીંયા, આ બેનો સરવાળો અહીંયા, વત્તા પરિણિત વત્તા પરિણિત વત્તા કુલ પરિણિત, અપરિણિત વત્તા અપરિણિત વત્તા કુલ અપરિણિત. બરાબર. કુલ વત્તા કુલ ટોટલ. બરાબર. એટલે આ રીતે આ દાખલો ધ્યાનથી જવાનો. પરીક્ષાની અંદર પૂછાવાનો જ છે. આવડવો જ જોઈએ. ના સમજ પડે તમે પૂછી શકો છો. એટલે મહેરબાની કરીને ના આવડતું હોય તો પહેલાં દાખલો ધ્યાનથી 2-3 વાર જોજો. આવડી જ જશે. સરવાળા બાદબાકી કેલ્ક્યુલેટર વગર દાખલો ન ગણાય. એટલે કેલ્ક્યુલેટર સાથે લઈને બેસવું. એટલે દાખલો અને તમે અલગ રીતે ગણવું. રહેણાંક વિસ્તારને અહીંયા લઈને કરવું અને પરિણિત અપરિણિત લઈને અહીંયા આપણે અનુભવને બિન અનુભવ લઈને ગણે તો પણ દાખલો સાચો. અથવા તો અહીંયા વૈવાહિક દર પરિણિત અપરિણિત અહીંયા લીધું હોય, મજૂરને અન્ય વિસ્તારને કુલ અહીંયા લીધું હોય ને અહીંયા
45 હોય મજૂરને ને તો પણ ચાલે. એટલે તમને જેમ ઠીક લાગે તે રીતે ગણો. દાખલો તમને ગણતરીમાં સરળ, જવાબમાં કોઈ ફરક પડતા આંકડાઓ સાચા જ આવે છે. એટલે ફરીથી ધ્યાનથી દાખલો જોવા. પરીક્ષામાં પૂછાયેલા જ દાખલા છે બધા 4 કે 5 માર્કમાં, બરાબર. એટલે ધ્યાનથી જોવા વિનંતી. આગળના લેક્ચરમાં હજુ એક આપણો આના પછીનો દાખલો જે ખરો 5મો એ ગણવાનો પ્રયત્ન કરીશું. આભાર.